નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જે રાષ્ટ્રીય ન્યાયાધીશ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો વલસાડ જિલ્લાની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ અને ડાંગના જનપ્રતિનિધિ દંડક ધવલ પટેલ સાથે એમના નિવાસ સ્થાને વિકાસ મુદ્દા ઉપર ગહન ચર્ચા કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપવાનો હતો. ચર્ચામાં માર્ગ અને પુલોના નિર્માણ દ્વારા કનેક્ટિવિટી મજબૂત કરવી, ઔદ્યોગિક વિસ્તારોમાં આધુનિક સુવિધા ઊભી કરી રોજગારની તકો વધારવી તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં પાણી, વીજળી અને આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા વિશે ભાર મુકાયો. દંડક ધવલ પટેલે સ્મૃતિ ભેટ રૂપે આદિવાસી વાજિંત્ર તારપા અર્પણ કર્યું. શહેરી વિસ્તારોના સાધારણ અને વિકાસ યોજનાઓ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સંકલિત આયોજન કરવાની જરૂરિયાત પર બંને નેતાઓ સંમત થયા. સાથે જ યુવાનો માટે કુશળતા વિકાસ, સ્વરોજગાર અને તાલીમ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવાના મુદ્દે ચર્ચા થઈ. સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાનો લાભ સીધો જનતા સુધી પહોંચે અને વિકાસનો લાભ દરેક વર્ગને સમાન રીતે મળે તે માટે ઝડપી અમલ અને સતત મોનિટરિંગની વ્યૂહરચના પર ખાસ ભાર મુકાયો. વલસાડ શહેર નજીક સુગર ફેક્ટરીથી નેશનલ હાઈવે પર ચાલી રહેલી માર્ગ કામગીરીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉભી થઈ હતી. અધૂરા આયોજન અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાના અભાવે આશરે 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ. સવારે વ્યસ્ત સમયે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાતા સામાન્ય નાગરિકો સહિત મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા માનવ સેવા માટે બનાવેલી વ્યવસ્થા ખુદ બેઉપયોગી બની હોવાનું દ્રશ્ય સામે આવ્યું. એમ્બ્યુલન્સને આગળ વધારવા માટે લોકોએ પ્રયાસ કર્યો, છતાં લાંબો સમય અટવાઈ રહેવું પડ્યું, જે ચિંતાજનક સ્થિતિ માનવામાં આવે છે. ટ્રાફિકની આ અવ્યવસ્થાને કારણે એક મંત્રીનો કાફલો પણ માર્ગ પર અટવાઈ ગયો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતા કાફલાને મજબૂરીમાં રોંગ સાઈડથી આગળ વધવું પડ્યું. સ્થાનિક લોકોમાં માર્ગ કામગીરી અને ટ્રાફિક આયોજન અંગે ભારે અસંતોષ જોવા મળ્યો છે. લોકો દ્વારા વહીવટીતંત્રને વહેલી તકે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તાજેતરમાં શરૂ કરાયેલી નવી સિટી બસ સેવાઓ અંગે રૂટ અને ભાડાની વિગતો જાહેર કરવામાં આવી છે. આ બાબતે માહિતી આપતા નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વાસાણીએ જણાવ્યું હતું કે નવી સિટી બસ સેવા નાગરિકોની દૈનિક મુસાફરીને સરળ અને સસ્તી બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. તેમણે સમજાવ્યું કે બસો શહેરના મુખ્ય વિસ્તારો, રહેણાંક ઝોન અને વેપારી કેન્દ્રો તથા શૈક્ષણિક સંસ્થાઓને જોડતા રૂટ પર દોડશે, જેથી વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે. ભાડાની બાબતમાં સામાન્ય નાગરિકોને પરવડે તેવું ન્યૂનતમ ભાડું નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ સેવા ન માત્ર ટ્રાફિક સમસ્યા ઘટાડશે, પરંતુ પર્યાવરણને અનુકૂળ જાહેર પરિવહનને પણ પ્રોત્સાહન આપશે. મહાનગરપાલિકાનું લક્ષ્ય શહેરના પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવાનું છે. નવસારી મહાનગરપાલિકામાં 8 સિટી બસો કાર્યરત છે. લાસ્ટ સીએમ સાહેબ દ્વારા 12 સિટી બસનું લોકાર્પણ નવસારી મહાનગરપાલિકા માટે કરવામાં આવ્યું. આ ફર્સ્ટ ફેઝની 12 નવી બસો ઉપરાંત ટૂંક સમયમાં 2 મહિનાના સમયગાળામાં બીજી 8 બસો આ જ પ્રોજેક્ટના ભાગરૂપે નવી 8 બસો સિટી બસો શહેરમાં કાર્યરત થશે. આમ ટોટલ 20 નવી સિટી બસો નવસારી કોર્પોરેશનનો વિસ્તાર ઉપરાંત આજુબાજુના અમુક કિલોમીટર સુધીના ગ્રામ્ય વિસ્તારને કવર કરતા નવા રૂટ સાથે નવી બસોને કોર્પોરેશન વિસ્તારમાં ચલાવવામાં આવશે. બીજી વાત એ કરું કે સિટી બસો સુધી લોકોની સરળતાથી પહોંચે એ માટે એક નવી એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે કે જે અંતર્ગત કયા રૂટ થ્રુ બસ જઈ રહી છે, બસનું એક્ઝેક્ટ લોકેશન શું છે, બસનો ટાઈમિંગ શું છે, બધી વસ્તુઓ ડિજિટલાઇઝ ફોન પર લોકો જોઈ શકે, જેથી તેમને ટ્રાન્સપોર્ટેશનમાં અગવડતા ના રહે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. સ્ટેશન વિસ્તારમાં કામગીરી ચાલી રહી છે, શું ડેપો બનાવવામાં આવશે? સ્ટેશન વિસ્તાર પર નવા બસ ડેપોની કામગીરી ચાલુ છે, જે અંતર્ગત નવા બસ ડેપોનું નિર્માણ કરવામાં આવશે અને ટેમ્પરરી સુવિધાના ભાગરૂપે કે બસો હાલ આપણી બસો જે કોર્પોરેશન વિસ્તારમાં 8 બસો છે તે આપણે પાર્કિંગ તરીકે બસ ડેપોનો ઉપયોગ કરતા હતા.
સ્ટેશન પાસે. તેના બદલે હાલ હવે દુધિયા તળાવનો ટેમ્પરરી વ્યવસ્થાના ભાગરૂપે આપણે ઉપયોગ કરશું અને જ્યારે નવા બસ ડેપોનું નિર્માણ થશે સ્ટેશન પાસે ત્યારે ત્યાં વ્યવસ્થા યોગ્ય કરવામાં આવશે. ભાડાનું ભારણ શું વધશે કે એ જ રહેશે? નવી બસોથી ભાડાના ભારણમાં કોઈ ફરક નહીં છે, ઉલટાનો તેમાં ઘટાડો બી થવાની સંભાવના છે. વધારો તો કોઈ બી સંજોગોમાં થશે નહીં. લોકોની સુખાકારી માટે નવી પાસ સિસ્ટમને એ બી ભવિષ્યમાં ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી નજીવા દરે લોકો સરળતાથી શહેરમાં ટ્રાન્સપોર્ટેશન કરી શકે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીના લાપાડિયા નજીક કન્ટેનર ટ્રકે પલટી મારતા ક્રેન કન્ટેનરને હટાવી રોડ ખુલ્લો કરતા વાહન ચાલકોને રાહતનો શ્વાસ લીધો. લાપાડિયા નજીક મસબોટો કન્ટેનર ટ્રક રોડ વચ્ચે પલટી ખાતા નેશનલ હાઈવે બંધ થયો હતો. સવારે 7:30 વાગ્યાથી લઈને 3 કલાક સુધી નેશનલ હાઈવે બંધ રહેતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. મહુવા જેતપુર નેશનલ હાઈવે બંધ થતા ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવેના બંને તરફ 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. નેશનલ હાઈવે પરથી ક્રેન મારફત ટ્રકને હટાવી લેતા નેશનલ હાઈવે શરૂ થયો. નેશનલ હાઈવે શરૂ થતા ફરી માર્ગ ધમધમતો થયો. વડોદરા શહેર દાંડિયા બજાર 4 રસ્તા પાસે આવેલા શનિદેવ મંદિર ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રતિમાની સ્થાપના 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. વડોદરા શહેર કોઢા બ્રિજ 4 રસ્તા પાસે આવેલા શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા તારીખ 30 નવેમ્બરના રોજ ભગવાન ખાટુ શ્યામની શોભાયાત્રા દાંડિયા બજાર સ્થિત બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટથી પ્રસ્થાન કરવામાં આવશે અને આ શોભાયાત્રા દાંડિયા બજારથી શનિ મંદિર ખાતે પહોંચશે અને શ્રી શનિ મંદિર પરિવાર દ્વારા 1 ડિસેમ્બરના રોજ ખાટુ શ્યામની પ્રતિમાની સ્થાપના સવારે 9 કલાકે સ્થાપના કરવામાં આવશે. મૂર્તિની સ્થાપના પૂર્વે સુવર્ણ મઢિત મંદિર પણ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે ભગવાનની પ્રતિમા ખાસ જયપુરથી લાવવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન અને મૂર્તિ સ્થાપના અંગે શ્રી શનિ મંદિર પરિવારના અશોક પવાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આવતીકાલે એટલે રવિવાર સાંજના 6:30 વાગે દાંડિયા બજાર હરિયાવ રોડ બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ ત્યાંથી ખાટુ શ્યામ ભગવાનની શોભાયાત્રા નીકળશે. એ શોભાયાત્રા ત્યાંથી ગણપતિ મંદિર દાંડિયા બજાર જશે. ત્યાંથી દાંડિયા બજાર બદામડાક સામે આવેલ શનિ મંદિરે સ્થાપના થવાની. એ સ્થાપના સોમવારે સવારે ધાર્મિક વિધિ ચાલુ થઈ જશે. બપોરે 12 સાડા 12 ખાટુ શ્યામ ભગવાનની સ્થાપના થશે. તો વડોદરાના દરેક ભાવિક ભક્તોની વિનંતી છે, એનો લાભ લેવા વિનંતી. એ પ્રતિમા જયપુરથી લાવવામાં આવી છે. સાથે સાથે એનું મંદિર પણ લાવવામાં છે. એ મંદિર આખું ગોલ્ડનું કરવામાં આવશે અને લોકોને એની વિનંતી છે કે એનો લાભ લે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજુલા પ્રાંત અધિકારીને શિયાળબેટ ગામ લોકોએ આવેદનપત્ર પાઠવ્યું. પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી માટેની શરૂ કરેલી ડ્રેજિંગની કામગીરીના કારણે શિયાળબેટ ગામ અને માછીમારોને નુકસાનની ભીતિ સેવાઈ. ઊંડાણપૂર્વક ડ્રેજિંગની કામગીરી કરતા શિયાળબેટ ગામ ભવિષ્યમાં ડૂબી જશે. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવાનું કહેતા માછીમારોમાં રોષ ફેલાયો. બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારોની રોજગારી છીનવાઈ જશે. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી શિયાળબેટ ગ્રામજનોને જાણ પણ નહીં કરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો. પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમો અનુસાર થતી નથી. જાફરાબાદનું શિયાળબેટ ગામ જે દરિયાઈ ટાપુ વચ્ચે આવેલું ગામ છે. શિયાળબેટ સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી. માછીમારોના બોયા કાઢી નાખવાના પ્રશ્નને 24 કલાકમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી.
આપનું આજે આવેદનપત્ર આપવા આવ્યો છો? મારું નામ બાળદિયા મંજુબેન છે. શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું. મારો એવો પ્રશ્ન છે કે અહીં પીપાવ બોટમાં ડ્રેજિંગ કામ ચાલુ છે, તેના નુકસાનના કારણે શિયાળબેટ ગામ બહુ નુકસાનમાં, બહુ વધારે પડતું નુકસાનમાં છે. તો એના પ્રશ્નનું સોલ્યુશન થાય અને નિવારણ આવે તેવી આપશ્રીને મારી વિનંતી છે. શું મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે, એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે, પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળબેટને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે. 2-3 વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે. તોફાન આવશે, સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ અમારે. ભાઈ આજે આવેદનપત્ર દેવા આવ્યો છો, શું માંગ છે? સાહેબ, મારું નામ જીવરાજ ગુજરિયા છે. આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ જે શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે. તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવા પોર્ટ છે એનું એલપીજી જેટીનું નવીનીકરણ માટે જેટી બનાવે છે. તો અત્યારે ડ્રેજિંગ આવ્યું છે તો આ જે સાગર ખેડો છે એના બોયા માટેનો પ્રશ્ન હતો. તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે. તો જે જયારે કંપની નહોતી એ પેલા આ લોકોના બોયા હતા. અત્યારે સાહેબ એ લોકોનો દરરોજનું 1500 થી 3000 રૂપિયા જેવી દરરોજની એની ઇન્કમ હતી. દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ 1500 થી 3000 રૂપિયા સુધીની કમાઈ લેતા. અત્યારે જે કંપની જે ડ્રેજિંગ આવ્યું તો અત્યારે કંપની એમ કહે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે. તો એ પેલા એ લોકોને સાગર ખેડોને કંપનીએ જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવીનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો. તો સાહેબને મેં રજૂઆત કરી છે, ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે. અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે. સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોના બચારાનો ભોગ ન બને. અત્યારે ભૂખ્યા અને તૈરા છે એ લોકોએ છેલ્લા 4-5 દિવસથી અન્નનો દાણો પણ એનો ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે. શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અત્યારે ઈ તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો, ઈ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબને અમે ઇન્ટિમેટમ પણ આપ્યું છે 24 કલાકની અંદર આનું નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર બેસું. દૈનિક ભાસ્કર સમૂહના સ્વાહા રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસને 2 દિવસ સુધી પ્રેરણા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી. ત્યારે વ્યારાનગરમાં દિવ્ય ભાસ્કર અને નગરનું સેવાભાવી ગ્રુપ લાયન હાર્ટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં 51 બોટલ રક્તદાન બોટલો એકત્રિત કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ ઉદઘાટન તાપીના ડીવાયએસપી પ્રમોદ નરવડે, વ્યારા પીઆઈ ભરત રાવલ અને લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાદવના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આજરોજ 29/11/2025 ના રોજ ભાસ્કર ગ્રુપના સંસ્થાપક અને પ્રેરણા સ્ત્રોત એવા શ્રી રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસ નિમિત્તે ભાસ્કર ગ્રુપ દ્વારા કુલ 209 શહેરોમાં રક્તદાનનું અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તાપી જિલ્લા ખાતે લાયન હાર્ટ ગ્રુપના સહયોગથી અહીં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે બદલ તાપી જિલ્લા પોલીસ પરિવાર ભાસ્કર ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રાનો હેતુ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો છે. પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ ગોવર્ધન ઝડફિયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેરુ રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, ભાજપના આગેવાનો અને મહાનુભાવો જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મનસુખ માંડવિયા આ પદયાત્રામાં જોડાયા છે. કરમસદથી નીકળેલી યુનિટી માર્ચ વડોદરા શહેર સેવાસી ખાતે પહોંચી હતી. સરદાર યુનિટી યાત્રાનું વડોદરા શહેરમાં ભવ્ય સ્વાગત કર્યું.
થઈ ગયો ને સરદાર સાહેબની 150મી જયંતિ ભારતના અખંડતાના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આઝાદીની પહેલાં અને આઝાદી પછીના ભારતને એક કરવા માટે 562 રિયાસતોને પ્રેરણા આપી અને રાજા મહારાજાઓએ પોતાની મિલકત ભારત માતાને ચરણે ધરી દીધી. એમને પણ ધન્યવાદ. અને આજે સરદાર સાહેબને એટલા માટે યાદ કરીએ છીએ કે જો સરદાર સાહેબે આ દેશ એક ના કર્યો હોત તો ખંડ ખંડ હોત અને સ્વતંત્ર ભારતના એકતાના શિલ્પી. અને એટલે આપણે કહીએ છીએ કે સરદાર સાહેબે ભારતને એક કર્યું અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી એ એક ભારતને શ્રેષ્ઠ ભારત તરફ લઈ રહ્યા છે. અને એમાં પણ આપણી મોદી સાહેબના પ્રયાસોથી સરદાર સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી આખા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, એમની પ્રતિષ્ઠાને અનુકૂળ પ્રતિમા બનાવી છે. અને આજે આપણે 150મી જયંતિએ આ દેશમાં એક મેસેજ, એક સંદેશ કે ભારત એ એક છે, ભારત એક રહેશે અને ભારત એક હતો. ગુજરાતી બોલે છે. શું કહેશો સાહેબ, આજે યાત્રા જે પ્રસાર થઈ રહી છે વડોદરાથી? આ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જો દૂરદૃષ્ટિ છે કે અમારી દેશમાં અમારી વિરાસત, અમારે જો પુરુષાર્થ અમને મળ્યો છે. સરદાર પટેલ એવો વ્યક્તિ હતો જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં એક મિસાલ છોડી છે કેવી રીતે એક દેશને સંયુક્ત કરવાનું, એકત્ર કરવાનું. અને અમે સૌભાગ્યશાળી છે કે એની સ્મૃતિમાં એને નમન કરવા માટે અમે આ પદયાત્રામાં ભાગ લેવી શક્યા છે. મનસુખભાઈને બહુ મહેનત કરી છે. મનસુખભાઈ માંડવિયાની મારો સાધુવાદ. અમારા ગુજરાતના સભી કાર્યકર્તાઓને બધાઈ કે એટલી સારી રીતિને અમે સરદાર સાહેબને યાદ કરે છે. સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમાં આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રીય પદયાત્રા પધારી રહી છે. વડોદરાના સૌ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં, અનેક સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સરદાર સાહેબની આ 150મી જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રાષ્ટ્રીય પદયાત્રાનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત થયા છે. ત્યારે આપણે સરદાર સાહેબનું જે સપનું હતું, એક ભારત શ્રેષ્ઠ ભારત, સૌ નાગરિકો સંકલ્પ કરીએ કે આપણા ભારતને એક ભારત સરદારજીએ બનાવ્યું છે, શ્રેષ્ઠ ભારત આપણે સૌ સાથે મળીને બનાવીએ. સરદાર પટેલના 150મી જયંતિ નિમિત્તે નીકળેલા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ, ગૃહરક્ષક દળના માનદવેતકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે. આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડ, માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે. અને સરદાર પટેલ એમના જીવન, એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે, આમાંથી દરેક સશસ્ત્ર દળના જે અધિકારી કર્મચારીઓ છે, પોલીસ દળના અધિકારીઓ છે અને તમામ ગણવેશધારીઓને એક પ્રેરક શક્તિ છે. આજના આ શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસ અને આપણા સાથેના તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ, ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છીએ. ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી સાથે થાય છે, તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાના છે.
વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપમાં જોવા મળેલા અસંતોષ બાદ 3 બેઠકની મતગણતરી કરતા ભાજપે 2 બેઠક ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની કુલ 15માંથી 12 બેઠક ભાજપે બિનહરીફ મેળવી છે. મહત્વનું છે, ભાજપમાં મેન્ડેટને લઈને જિલ્લા પ્રમુખ પર આક્ષેપો પણ થયા હતા, તેમજ પાદરા, કરજણ અને વાઘોડિયામાં સહમતિ સધાઈ ન હતી. જોકે મતદાન બાદ પરિણામ જાહેર થતા ભાજપે માત્ર કરજણ બેઠક પર વિજય મેળવ્યો હતો. ત્યાં વિજયને લઈને વિજય ઉમેદવાર ધર્મેશ પટેલે ધારાસભ્ય અક્ષય પટેલનો આભાર સાથે કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી શિવ મંદિરે જય મહાદેવનો આભાર વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર વાઘોડિયા બેઠક કબજે કરી છે. જોકે ભાજપે 3માંથી 2 બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપનું જ બનશે. ચાલો અક્ષયભાઈ, શું કહેશો? મેન્ડેટ લઈને જીત્યા, બે જગ્યા ગુમાવી, પરંતુ આપે જીત હાસિલ કરી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી કામ કરતા યુવાનને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને ધારાસભ્ય તરીકે અને અમારા કાર્યકરોએ પણ જે જવાબદારી લઈને આજે મતદારો સુધી પહોંચી અને મતદારોનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે સંસ્થાઓ જે અત્યારે કરજણ વિધાનસભાની જે સંસ્થાઓ છે, સંસ્થાઓ જે જૂજ સંસ્થાઓ બચી છે અને સંસ્થાઓની જે મિલકત છે એની સલામતી અને એ સંસ્થાઓ કાયમ માટે સચવાય અને ખેડૂતોને કાયમ માટે ઉપયોગી નીવડે એ ધ્યેય સાથે અમે આ ચૂંટણી પ્રચાર કર્યો છે. કારણ કે ઘણી બધી સંસ્થાઓ આજે કરજણ કોટન હોય કે ગમે તેવી સંસ્થાઓ એમાં દુકાનો પાડી અને આડેધડ મિલકતો એની જે વેચાઈ છે અને લોકોને પણ ખબર છે અને લોકોના જે ઉત્સાહ અને ઉમંગ જોતો અમને ખ્યાલ આવ્યો કે આવનારા દિવસોની અંદર આ સંસ્થાઓને આપણે કોઈપણ સંજોગોની અંદર બચાવી અને આપણે વિધાનસભાની અંદર તમામ ખેડૂતોની સંસ્થાઓ પગભર રહે અને ખેડૂત ઉપયોગી થાય એ રીતે અમે આ મહેનત કરી છે અને મતદારોએ પણ અમારે સમર્થનને માન આપીને આ ઉમેદવારને જીતાડ્યો બદલ મતદારોનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. તમારી આ બીજી ટર્મ છે, બીજી ટર્મ પછી પહેલીવાર તમે સહકારી ક્ષેત્રમાં રસ દાખવ્યો ધારાસભ્ય તરીકે, શું કારણ હવે સહકારી ક્ષેત્રમાં તમારો રસ દાખવવાનો? ખરેખર આવનારા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટી જેને મેન્ડેટ આપશે એ મેન્ડેટ કોઈ પણ સંજોગોમાં જે મેન્ડેટ હશે એને જીતાડવાની અમારી તનતોડ મહેનત હશે. એ કોઈ પણ સંજોગોની અંદર અમારો ઉમેદવાર જીતે એ રીતે અમે મહેનત કરીશું. આ ચૂંટણીમાં જે લોકોએ પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી છે તેમની રજૂઆત ઉપર પ્રદેશ લેવલે કરશો આપ? પાર્ટીની વિરુદ્ધ જે કામગીરી કરી છે ખરેખર પાર્ટીના અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખને પણ ખબર છે અને પાર્ટીના તમામ રિપોર્ટ પાર્ટી સુધી પહોંચ્યા છે કે આ ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે અને એની વિરુદ્ધ જે કામગીરી કરી હશે એમાં ચોક્કસ પાર્ટી જ્યારે ઇલેક્શન હોય અને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું એને નિર્ણય લઈને એમને સસ્પેન્ડ કર્યા છે. આ આવનારા દિવસોની અંદર જે પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે એને ચોક્કસ પાર્ટી એને પગલાં લેશે. સારું, આ સરદાર યાત્રા આપણામાં જ આવી રહી છે, પ્રદેશ પ્રમુખ પણ આવી રહ્યા છે આજે, આ મામલે ગંભીરતાથી તેમને ટકોર કરશો? કારણ કે વર્ચસ્વની લડાઈ હતી આ. અત્યારે જે સરદાર યાત્રા જે છે રાષ્ટ્રીય યાત્રા એ અત્યારે આજે સિટીમાં છે, પરંતુ આવતીકાલ સાંજથી અમારા મત વિસ્તારની અંદર પ્રવેશવાની છે અને જ્યાં જ્યાં કહેવા જેવું હશે ત્યાં અમે ચોક્કસ કહીશું. શું કહેશો? જીત થઈ છે, કેટલા મતોથી જીત થઈ છે? શું 22 મત એકચ્યુઅલ હવે પહેલેથી હું ચાલુ કરું તો ભારતીય જનતા પાર્ટીનો હું એક બહુ જૂનો કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને મેન્ડેટ આપ્યો એ બદલ એમનો થેન્ક યુ. એમના કાર્યકર્તાઓના લીધે જ હું આ ચૂંટણી જીતી શક્યો છે. અક્ષયભાઈનો બહુ મોટો સાથ હતો મારી જોડે. અક્ષયભાઈ અને ભારતીય જનતા પાર્ટીના લીધે જ હું જીત્યો છું અને આજે હું જીત્યો છું. 22 વોટ મારા પોતાના છે અને સામેવાળી પાર્ટીના 16 વોટ છે. જે રીતે સામે સતીશભાઈએ ઉમેદવાર ઉભો રાખ્યો હતો અને પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું, પહેલા પણ તમે સતીશભાઈ સાથે હતા, હા, કરજણમાં અક્ષયભાઈ સાથે હા. આવ્યા, તમને શું લાગે છે કઈ રીતે સહકારી કરજણમાં આગળ વધશે સહકારી એકમ? અક્ષયભાઈનો સાથ રહ્યો તો સહકારી એકમ હવે સારી રીતે આગળ ચાલશે મને એવું લાગે છે. કેમ કે અમારા સહકારી બહુ મોટા આગેવાન કે જે જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીનું એમને પદ લીધેલું છે એવા માણસે મને એવું કીધું હતું કે તું મેન્ડેટ લઈને લડીશ તો હું તને પાડી દઈશ. ત્યારે અક્ષયભાઈએ મારો હાથ ઝાલ્યો હતો. એટલે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળ્યો, એમને કીધા પછી મને મેન્ડેટ મળ્યો છે અને મેન્ડેટથી હું જીત્યો છું. આજે કેટલાક જે આગળ હારેલા ઉમેદવાર ગયા ભાજપના પાદરા બેઠક પરથી, એમનું એવું કહેવું છે કે મેન્ડેટ પ્રથા
જે જીતેલા ઉમેદવારનું એવું કહેવું છે કે મેન્ડેટ પ્રથાને કારણે આ બધો વિગ્રહ થઈ રહ્યો છે, તો શું લાગે છે તમને, મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે સહકારી આગેવાનો જાતે લડે? મેન્ડેટ પ્રથા એટલે હોવી જોઈએ કે દરેક કાર્યકર્તાને ચાન્સ મળે, કેમ કે ભારતીય જનતા પાર્ટી બહુ મોટો પરિવાર છે અને એમ બધાને આગળ જવાનું બધાને જ મન થતું હોય, બરાબર. કાર્યકર્તા કામ કેમ કરે કે ભાઈ મને કંઈક કોઈ જગ્યાએ જગ્યા મળે. આ તો બધા નેતાઓ જ જો લડ્યા કરવાના હોય, મોટા મોટા નેતાઓ, તો પછી કાર્યકર્તાઓની જરૂર શું છે? એટલે આપ માનો છો કે જે મોટા નેતાઓની જે વાત કરો છો તે પોતાની જગ્યા નથી છોડવા માંગતા? એ 100% વાત છે. એક શબ્દમાં જીતનો શ્રેય તમે કોને આપો છો? અક્ષયભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી. અચ્છા, મગફળીની જીત કે બદામની જીત? બદામની જીત છે. બદામ, હું જાતે બદામ છું. હું પણ 2007થી આ ભારતીય જનતા પાર્ટી, મારો વોટ, પહેલો વોટ મેં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો અને આજે બી ભારતીય જનતા પાર્ટી સાથે છું. મેન્ડેટ પ્રથા હોવી ના જોઈએ સરકારનો અંદર. આપણે આ ખોટું છે. ભાજપ ખોટી દાદાગીરી કરીને મેન્ડેટ આપે છે. અને આ જીત છે તમે કેવી રીતે જુઓ છો, કારણ કે તમે પહેલીવાર ખરીદ સંઘમાં હા, આવી રહ્યા છો. હા. શું એજન્ડા રહેશે તમારો? તમે ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે અને કેવી રીતે? બસ સેવાનું કામ કરીશું. તો આ ખેડૂતો મેન્ડેટની પ્રક્રિયા છે, શું માનો છો જે પ્રકારે ભાજપ પહેલેથી જ અપનાવી રહી છે, આપ એ ખોટી માનો છો? આ ખોટી ના આવી જોઈએ. સરકાર ક્ષેત્રની અંદર મેન્ડેટ હોવું જ ના જોઈએ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ